ડભોઈ નાનોદી ભાગોળમાં આવેલ હરિહર આશ્રમથી પરમ પૂજ્ય વિજય મહારાજની અધ્યક્ષતામાં 100 જેટલા કાવડિયાઓએ શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે ડભોઈ તાલુકાના યાત્રાધામથી નર્મદા જળ લઈ કાવડ યાત્રા શરૂ કરી. ચાંદોદથી પગપાળા યાત્રા કરી સિનોર ચોકડી, ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, કુબેર ભંડારી મંદિરના મહંત દિનેશગીરી મહારાજ દ્વારા યાત્રિકોનું સ્વાગત કરવામાં આવ્યું. આ યાત્રામાં નર્મદાનું જળ, ઐતિહાસિક શ્રી વાઘનાથ અને પંચેશ્વર મંદિર ખાતે જળાભિષેક માટે ચડાવવામાં આવ્યું હતું. આ વર્ષ માટે પ્રથમ વખત નર્મદા પરિક્રમા સેવા સંઘ પણ કાવડ યાત્રામાં જોડાયા હતા. કાવડ યાત્રા દરમિયાન હર હર મહાદેવના નાદથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું અને આ પરંપરા 28 વર્ષોથી વિજય મહારાજની અધ્યક્ષતામાં આરામદાયક રીતે ચાલી રહી છે. ये डभोई हरिहर आश्रम से कांवड़ ले उठाते हैं और चारों जाते हैं. चारों नाइट वहाँ रुक करके एक दूसरे दिवस हम कांवड़ लेकर के आते हैं और डभोई के शिवालय में जितना शिवालय है, बागनाथ है, पंचेश्वर है, रास्ते में भी जितने गांव के लोग ज्वाइंट होते हैं वो अपने गांव की तरफ चले जाते हैं. हर गांव में जलाभिषेक करते हैं. ये कांवड़ निकालने का माध्यम यह है कि भगवान महादेव की रिझाया जाए. भगवान महादेव की रिझाने से देश का कल्याण होगा. जो कांवड़ उठाएगा उसका भी कल्याण होगा. ये तो समुद्र मंथन के समय जो विष निकला था, महादेव ने विषपान किया. महादेव ने दो दफे त्याग किया है. जब मनुष्य की रचना हुई थी और जब स्त्री की रचना नहीं हो रही थी तो महादेव ने अर्धनारेश्वर के रूप में प्रकट हुआ था और विषपान करके सृष्टि का रक्षा किया है. इसलिए महादेव को रिझाने का सबसे बड़ा काम यही है कि आदमी हर वक्त सुरक्षित रहेगा, देश सुरक्षित रहेगा और आनंद से रहेंगे. उनके यहाँ धन धान की कोई कमी नहीं रहेगी. हर हर महादेव. श्रावण महीनो एटले भगवान शिवजी ने भक्ति आराधना महीनो. आज श्रावण महीना पहलो सोमवार. महादेवजीना भक्तो कावड़ यात्रा लईने आवता होय छे. वर्षोनी परंपरा प्रमाणे हरिहर आश्रम दर्भावतीना महंत विजय दास महाराज अने एमनी टीम द्वारा छेल्ला 28 वर्षथी અહીંયાથી પગપાળા ચાણોદ જવામાં આવે છે. દર્ભાવતીને ચાણોદથી નર્મદાના નીર લઈને વાઘનાથ મહાદેવ ખાતે ભગવાનનો અભિષેક કરવામાં આવે છે. આજે પણ વિજય મહારાજના નેતૃત્વમાં કાવડ યાત્રા ચાંદોદથી નર્મદાના નીર લઈને ડભોઈ એટલે કે દર્ભાવતી ખાતે પધારી છે. એનું સન્માન સ્વાગત કરવાનો લાવો મળ્યો છે. એ બદલ મારી જાતને ભાગ્યશાળી સમજું છું. મારી સાથે નગરપાલિકાના પ્રમુખ, ભાજપના નગરના પ્રમુખ સહિત ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ભાજપ અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા. ભગવાન શિવજી પરને પ્રાર્થના કરીએ છીએ કે આ કાવડ યાત્રાના કાવડ યાત્રીઓ સાથે સાથે જ આ કાવડ યાત્રાઓને દર્શન કરનારાઓ પણ એમની કૃપા વરસે અને ખાસ કરીને દર્ભાવતી નગરી અને દર્ભાવતી વિધાનસભામાં તમામ નાગરિકો પર મહાદેવજીની કૃપા વરસતી રહે અને લોકોની જે મનોકામના હોય એ મનોકામના પરિપૂર્ણ થાય એવા ભગવાન મહાદેવ શિવજી આશીર્વાદ અર્પે એ જ અભ્યર્થના. કાવડ યાત્રીઓને અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું અને ઐતિહાસિક વાઘનાથ મહાદેવનો અભિષેક કરવા બદલ દિલથી એમને